નમસ્કાર દર્શક મિત્રો, હું છું મેઘા અગ્રવાલ અને આપનું હાર્દિક સ્વાગત કરું છું રેવા ન્યૂઝમાં। જોઈએ આજના વિશ્વસનીય અને સચોટ સમાચાર। તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારોની સાથે। ભરૂચ જિલ્લા જેલમાં અદ્યતન સુવિધાઓનું લોકાર્પણ મંત્રી કમલેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમ। જંબુસર આમોદ તેમજ વાગરા તાલુકાના અનેક ગામોને જોડતો ડોલિયા દેણવા બ્રિજનું લોકાર્પણ 150 વિધાનસભાના ધારાસભ્ય દેવકિશોર સ્વામીના વરદ હસ્તે કરવામાં આવ્યું। આમોદ કોંગ્રેસનું અનોખું વિરોધ પ્રદર્શન, કથિત લઠ્ઠાકાંડ મામલે સરકાર સામે રોષ। ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ્સના ભ્રષ્ટ અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા। ગુજરાત ફાર્મિસ્ટ એસોસિએશન દ્વારા ઉજવણી, કેક કાપી આતશબાજી સાથે સૂત્રોચ્ચાર સાથે ઉજવણી। કચ્છ નગરપાલિકા દ્વારા નવા બજાર વિસ્તારમાં રોડ સાઇડના દબાણો ઉપર દબાયું। ગણેશજીના આગમન દરમિયાન આગ લાગતા નાસભાગ, મોટી દુર્ઘટના ટળી। ભરૂચ જિલ્લા જેલ ખાતે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવેલા 8 એકર જમીન પરના વિવિધ અદ્યતન બાંધકામોનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લા જેલ ખાતે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવેલ 8 એકર જમીન પરના વિવિધ અદ્યતન બાંધકામોનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું। જેલ તંત્રને વધુ સુસજ્જ અને આધુનિક બનાવવાના હેતુથી નિર્માણ પામેલા નવા સંકુલમાં ફિમેલ બેરેક, હાર્ડકોર સેલ, આંગણવાડી, મેટ્રન ઓફિસ, કેન્ટીન, લાઇબ્રેરી, ઇન્ડોર ગેમ્સ, જનસેવા કેન્દ્ર, એડમિનિસ્ટ્રેશન ઓફિસ, ફ્લેગ પોસ્ટ, સંતરી બોક્સ, ગાર્ડ રૂમ તેમજ કિચન ડાઇનિંગ સુવિધા સાથેની એસઆરપી બેરેક અને કમ્પાઉન્ડ વોલ સહિતના વિવિધ સુધારાત્મક બાંધકામો ખુલ્લા મૂકવામાં આવ્યા હતા। આ તમામ અદ્યતન સુવિધાઓનું લોકાર્પણ ગુજરાત રાજ્યના નાણાં, પોલીસ, હાઉસિંગ, જેલ, સરહદી સુરક્ષા અને ગૃહ રક્ષક દળના રાજ્યકક્ષાના મંત્રી કમલેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં પ્રેરક ઉપસ્થિતિ તરીકે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલ રાજ ઉપસ્થિત રહ્યા હતા। જેલના મહિલા બેરેકના લોકાર્પણનો પ્રસંગ હતો આજે, અને તેની સાથે સાથે હાર્ડકોર બેરેક, લાઇબ્રેરી, આંગણવાડી, કેન્ટીનના લોકાર્પણ પ્રસંગે આજે ઉપસ્થિત રહેવાનું થયું। અંદાજિત 16 કરોડના ખર્ચે આ અદ્યતન જેલનો નવા મકાનનું અને સાથે સાથે વહીવટી મકાનનું પણ આજે લોકાર્પણ થઈ રહ્યું છે। ત્યારે આજે આ ભરૂચને ગુજરાત સરકારના જેલ વિભાગ, ગૃહ વિભાગ દ્વારા માનનીય મુખ્યમંત્રી નિશ્રામાં આ અદ્યતન મકાન લોકાર્પણ કરવામાં આવ્યું। જંબુસર આમોદ તેમજ વાગરા તાલુકાના અનેક ગામોને જોડતો ડોલિયા દેણવા બ્રિજનું લોકાર્પણ આજરોજ 150 વિધાનસભાના ધારાસભ્ય દેવકિશોર સ્વામીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। જંબુસર બલ્ક ડ્રગ પાર્ક અને દહેજને જોડતા નવા બ્રિજનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। 66 કરોડના ખર્ચે 720 મીટર લાંબો, 11 મીટર પહોળો બ્રિજ 2 તાલુકા આમોદ અને જંબુસરના દેણવા અને ડોલિયા ગામે નિર્માણ પામ્યો। લોકોની સુવિધા માટે હાલ પૂરતું બ્રિજ માત્ર ને માત્ર બાઇક અને 4 વ્હીલ માટે ખુલ્લો મુકાયો। જંબુસર તાલુકાને વધુ એક બ્રિજની સુવિધા મળશે। ડોલિયા દેણવા બ્રિજનું લોકાર્પણ આમોદ, જંબુસર તેમજ વાગરા તાલુકાના અનેક ગામોને જોડતા ઢાઢર નદી પર નિર્માણ પામેલ બ્રિજને ધારાસભ્ય દેવકિશોર સ્વામીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો। અંદાજિત 35 કિલોમીટરનો ફેરાવો બચશે। મુસાફરોનો સમય અને ખર્ચ બંનેમાં રાહત થશે। આ બ્રિજ બનવાથી જંબુસર તાલુકાના લોકોને રોજગારીની તક મળી। દહેજ સાથે સીધો જ હવે જંબુસર તાલુકો સંપર્કમાં આવશે, જેને લઈને જંબુસરથી દહેજ નોકરી માટે જતા કામદારોને પણ મોટો ફાયદો થશે। નદીના પ્રવાહમાં સમય સાથે વહેણમાં ફેરફાર થયો હોવાથી દેણવા તરફ એપ્રોચનું ધોવાણ થયું હતું। આમ બ્રિજના પ્રોટેક્શનની વધારાની કામગીરી હજુ ચાલુ છે। ચોમાસા પછી ફરી પ્રોટેક્શન વર્ક શરૂ થશે। ત્યાં સુધી ટેમ્પરરી લોકોની સુવિધા માટે હાલ પૂરતું બ્રિજ માત્ર ને માત્ર 2 વ્હીલર અને લાઇટ 4 વ્હીકલ માટે ખુલ્લો મુકાશે। આ ડોલિયા દેણવા બ્રિજનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। તે નિમિત્તે હું ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ ભારતના વડાપ્રધાન એવા માનનીય
નરેન્દ્ર મોદી સાહેબનો આજના દિવસે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આ બ્રિજથી આ વિસ્તારમાં અનેક રોજગારોની તક વધવાની છે. બલડ્રગ પાર્ક હોય કે દહેજ વિસ્તારનો ઔદ્યોગિક સ્થાન હોય, તમામ જે આ વિસ્તારના ઉદ્યોગો છે એમાં અવર જવર માટે આજના દિવસે ખૂબ સારો એવો કે જેના માટે ખૂબ ઘણા સમયથી આ વિસ્તારના યુવાનો રાહ જોઈ રહ્યા હતા, એ આતુરતાનો આજે અંત આવ્યો છે. ત્યારે આજના દિવસે હું આ વિસ્તારના તમામ પ્રેમી જનતાને હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. આજના દિવસે ખૂબ જ ઉત્સાહનો દિવસ છે અને એમ તો આજે પુત્રદા એકાદશી એટલે સર્વ માતાઓએ એટલી પ્રાર્થના કરી હશે કે પોતાના દીકરાઓને કષ્ટ ઓછું પડે, એના માટે આજ રોજ જે આ બ્રિજ ચાલુ કરવામાં આવ્યો છે, ખુલ્લો મૂકવામાં આવ્યો છે, એની અંદર ખરેખર સર્વ માતાઓથી માંડી અને દરેક જણ ખૂબ ઉત્સાહમાં છે. અને આ બ્રિજ માટે આપણી ભારતીય જનતા પાર્ટી ગુજરાતની સરકારે જે સહાય એ કરી છે અને અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ડી કે સ્વામીજીએ જે રજૂઆત કરી અને ખરેખર એવું હતું કે ભાઈ આ બ્રિજ બનશે કે નહીં બને એવી પરિસ્થિતિમાં હતો, છતાં પણ સ્વામીજીએ હાર માન્યા વગર ખૂબ સારી રીતે સરકાર અને કોન્ટ્રાક્ટર સાથે સુમેળ મેળવી અને સુમેળ કરીને ખૂબ સારી રીતે આ બ્રિજને પૂર્ણ કર્યો છે. ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરુદ્ધમાં પાંચબત્તી સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કોંગ્રેસના મહિલા આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સૂત્રોચ્ચાર સાથે ભાજપ સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. ભરૂચ મહિલા કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે છેલ્લા કેટલાક સમયથી ખાંડ, ગોળ સહિત અનેક ખાદ્ય અને જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. વધતી મોંઘવારીના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવારોના ઘરનું બજેટ ખોરવાઈ રહ્યું છે. રોજિંદા જીવનમાં ઉપયોગી વસ્તુઓના ભાવ વધતા મહિલાઓને ઘર ચલાવવામાં મુશ્કેલી પડી રહ્યો હોવાનો આક્ષેપ સાથે પાંચબત્તી સર્કલ ખાતે એકત્ર થયેલી મહિલાઓએ હાથમાં બેનરો સાથે ભાજપ સરકાર સામે નારેબાજી કરી હતી. વિરોધ પ્રદર્શન દરમિયાન મોંઘવારી પર અંકુશ લાવવા અને સામાન્ય લોકોને રાહત આપવા સરકાર સમક્ષ માંગ કરવામાં આવી હતી. મહિલા કોંગ્રેસના આગેવાનોના જણાવ્યા મુજબ સરકાર દ્વારા મોંઘવારી ઘટાડવા માટે અસરકારક પગલાં લેવામાં આવે અને જીવન જરૂરી ચીજવસ્તુના ભાવ નિયંત્રણમાં લાવવામાં આવે તે જરૂરી છે. વધતી મોંઘવારીનો સીધો બોજ સામાન્ય પરિવારો પર પડી રહ્યો હોવાથી કોંગ્રેસ દ્વારા આ મુદ્દે આગામી દિવસમાં પણ ઉગ્ર વિરોધ કાર્યક્રમો યોજવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. વિરોધ પ્રદર્શનમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન તડવી સહિત શહેર તેમજ વિવિધ તાલુકાના કોંગ્રેસના મહિલા આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. મહિલાઓએ વિવિધ સૂત્રોચ્ચાર કરી સરકાર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. આજે ખાંડનો ભાવ જે 45 રૂપિયા 42 રૂપિયા હતા તે આજે 75 રૂપિયા થઈ ગયા ને ગોળનો ભાવ 50 ની આસપાસ હતો તે 85 રૂપિયા થઈ ગયા. તેલના ભાવ તમે 5 લીટરના જો તો પહેલા 500-600 રૂપિયા મળતું હતું તે અત્યારે 1000 ની આસપાસ પહોંચી ગયું છે. ત્યારે શું આ અચ્છા દિન છે? ને હાલમાં તહેવારો આવી રહ્યા છે, રક્ષાબંધન આવી રહી છે, ઈદે મિલાદ આવી રહ્યો છે, દરેક જ્ઞાતિના એ તહેવાર આવી રહ્યા છે. ત્યારે મોદી સાહેબ એમ કે ને દાજા પર ડામ આપતા હોય એ રીતે વારંવાર અસહ્ય વધારો કરી રહ્યા છે. ત્યારે મોદી સાહેબને કેવું છે, હાલમાં રક્ષાબંધન આવી રહી છે તો શું આ બહેનોને તમે એક ડામ પર ડામ આપી રહ્યા છે? શું આ અચ્છા દિન છે? તો મારે મોદી સાહેબ એમ કહેતા હતા કે મારી બહેનો તમને કઈ તકલીફ પડે તો એક ભાઈને લેટર લખજો. તો ભાઈ અમે મોદી સાહેબ તમને લેટર લખીને થાકી ગયા, પણ કોઈ પણ વસ્તુના ભાવ અંકુશમાં રહ્યા નથી. રસોડામાં વપરાતું તેલ હોય, શાકભાજી હોય કે ખાંડ હોય, ચા હોય, ગોળ હોય અથવા તેલ હોય, પેટ્રોલના ભાવ જો, ગેસ સિલિન્ડરના ભાવ જો બેફામ વધારો થઈ ગયો છે. ત્યારે આ ભાવ વહેલામાં વહેલી તકે અંકુશમાં લાવો એવી આજ રોજ અમારી કોંગ્રેસની મહિલા બહેનોની માંગ છે. ભરૂચ જિલ્લાના આમોદ શહેર ખાતે આમોદ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવનગરમાં થયેલા કથિત લઠ્ઠાકાંડના વિરોધમાં અનોખું વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના આમોદ શહેર ખાતે આમોદ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવનગરમાં થયેલ કથિત લઠ્ઠાકાંડના વિરોધમાં અનોખું વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું. વિરોધ પ્રદર્શનની શરૂઆત આમોદ શહેરમાં આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી કરવામાં આવી. ત્યારબાદ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ રેલી સ્વરૂપે આમોદ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. રેલી દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી કથિત લઠ્ઠાકાંડ મામલે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. આ વિરોધ પ્રદર્શનમાં આમોદ તાલુકાની વિધવા બહેનો પણ જોડાઈ હતી. વિધવા બહેનોએ કથિત લઠ્ઠાકાંડની ઘટનાને લઈને સરકાર સામે રોષ વ્યક્ત કરી વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં દારૂ ખુલ્લેઆમ મળતો હોવાના બનાવો સામે આવી રહ્યા છે.
દારૂબંધીના કાયદાનો અસરકારક અમલ કરાવવામાં રાજ્ય સરકાર નિષ્ફળ નીવડી હોવાનો પણ કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો. ભાવનગરમાં બનેલી કથિત લઠ્ઠાકાંડની ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા રાજ્યના ગૃહ રાજ્યમંત્રી તેમજ બંને પ્રકારના મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરવામાં આવી હતી. રેલી સ્વરૂપે આમોદ પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ કોંગ્રેસના આગેવાનો દ્વારા આમોદ પીઆઈ આરવી કરમડિયાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્ર આપતી વખતે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલે પીઆઈ આરવી કરમડિયાના પગે પડી દંડવત કરી અનોખી રીતે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. આ ઘટનાને પગલે પોલીસ સ્ટેશન ખાતે હાજર લોકોમાં પણ આ દ્રશ્ય ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. આવેદનપત્રમાં કથિત લઠ્ઠાકાંડની ઘટનાની નિષ્પક્ષ તપાસ, જવાબદારો સામે કડક કાર્યવાહી તથા ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ કરાવવાની માંગ કરવામાં આવી હતી. વિરોધ પ્રદર્શનમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ, આમોદ શહેર કોંગ્રેસ પ્રમુખ મહેશ પટેલ, પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી, પૂર્વ ધારાસભ્ય કિરણસિંહ મકવાણા, આમોદ નગરપાલિકા પ્રમુખ મહેન્દ્ર દેસાઈ, નગરપાલિકા કારોબારી અધ્યક્ષ ઉમેશ પંડ્યા, ઉપપ્રમુખ સાજિદ રાણા, યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા, કોંગ્રેસ આગેવાન મહેબૂબ કાકુજી સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસે ભાવનગરની કથિત લઠ્ઠાકાંડની ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની તેમજ ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ કરાવવાની માંગ સાથે સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. ગુજરાતમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, સામાન્ય માણસ માટે જીવન દુષ્કર બની ગયેલું છે. આજે મોંઘવારી જુઓ, તમે ડુંગળી જુઓ, ખાંડ જુઓ, તેલ જુઓ, સામાન્ય માણસ 500 રૂપિયા રોજીરોટી કમાયેલો માણસ સાંજે જીવી શકે, ખાઈ શું શકે, એ બહુ મોટો પ્રશ્ન ઊભો થઈ ગયેલો છે. મોંઘવારીએ મજા મૂકી છે. સાથે સાથે લઠ્ઠાકાંડ હમણાં જ ભાવનગરમાં બન્યો. તમે જોયું હશે કે એક બોટલમાંથી 250 બોટલ બની, 120 બોટલ પોલીસને બરામદથી 130 બોટલ હજુ મળી નથી. તો 130 બોટલ ગુજરાતના કયા ખૂણે છે? 130 પરિવાર હજુ બરબાદ થવાના છે. દુઃખની વાત તો એ છે કે જ્યારે પહેલો માણસ પકડાયો અને તરત જો એક્શન સરકાર આવી ગઈ હોત તો આજે બીજા 10 કરતાં વધુ લોકોના મૃત્યુ થયા છે, એ લોકોનો પરિવાર બચી ગયો હોત. ત્યારે ખોટો દારૂ, ખોટી એક બોટલમાંથી 250 બોટલ કરી અને જે લઠ્ઠાકાંડ કરેલો છે એની સામે આ બુટલેગરોને ઊભા કરવામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જ ઊભા કરવામાં આવેલા છે. જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે વિરોધ પક્ષના ઉમેદવારોના ફોર્મ કઈ રીતે ખેંચવા, કઈ રીતે એમને દબાવવા, એના માટેના આ બુટલેગરોને ફૂલ પ્રોત્સાહન આપવામાં આવે છે. પોલીસ દ્વારા એમને પ્રોત્સાહન કરવામાં આવે છે સરકાર થ્રુ. ત્યારે એના વિરોધમાં આજે આ જે કંઈ બનેલું છે, આ સરકારને 1 મિનિટ રહેવાનો અધિકાર નથી. આ ગાંધી સરદારની ભૂમિ છે. હર્ષભાઈ સંઘવી ડાન્સ કરી રહ્યા છે જ્યાં જ્યાં થાય, પણ ડાન્સ કરવાનો નથી. આ તમારે સરકાર ચલાવવાની છે. આ ભોપાભાઈની સરકાર 2027માં ઘેર જવાની છે અને જવાની છે. દારૂબંધી શક્ય છે ખરી આવેદનપત્ર આપ્યા પછી? આવેદનથી દારૂબંધી શક્ય નહીં થાય. અધિકારીઓનો અમલ કેટલો કરે છે, કારણ કે અધિકારીનો બી પરિવાર છે, કુદરત બી જોઈ રહેલી છે, પ્રજા જાગૃત થઈ ગયેલી છે અને અધિકારી બી શાનમાં, પોલીસ અધિકારી સમજી ગયા છે કે 2027માં લોકો ઘેર જવાના છે. અમને બી ઇન્ફોર્મેશન મળે છે પોલીસમાંથી, એટલે આ બી સમજી ગયા છે કે 2027માં વાસ્તે ગાસ્તે જવાના છે. કરજણ નગરપાલિકા દ્વારા નવા બજાર વિસ્તારમાં રોડ સાઇડના દબાણો ઉપર તવાઈ બોલાવાઈ. કરજણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ નવા બજારમાં રોડ સાઇડ ઉપર આવેલા લારી ગલ્લા કેબિનોના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવતા નાના વેપારીઓમાં રોજ જોવા મળી રહ્યો છે. પાલિકા દ્વારા નગરમાં જૂની શાક માર્કેટની જૂની નગરપાલિકા અને નવી શાક માર્કેટથી ગાંધીજી ચોક સુધીમાં રોડની સાઇડ ઉપર બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાલિકા દ્વારા અગાઉ મૌખિક જાણ કર્યા બાદ આજરોજ પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દબાણો દૂર કરવામાં આવતા રોજનું પેટીયું રડી ખાતા વેપારીઓમાં રોજ જોવા મળ્યો હતો. નાના વેપારીઓએ પોતાની વેદના મીડિયા સમક્ષ રજૂ કરી હતી. પાલિકા દ્વારા રોડની સાઇડ ઉપર કરવામાં આવતા દબાણને લઈ નગરના ટ્રાફિકની સમસ્યાને કારણે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. સામે આવતા તહેવારોમાં નાના વેપારીઓની રોજીરોટી છીનવાતા વેપારીઓમાં પાલિકા પ્રત્યે રોષ જોવા મળ્યો હતો. એ દુકાનવાળા રૂપિયા લઈને માંડવા બંધાવે અને તહેવારે ધંધો કરી જાય. એ લોકોને અમે લોકો તોય પાછો ફળાઈને અમે ઉભા રહે તો પેલું અમારું જ છોડાવે. અમારા છોકરા અમારા લોકોને હટો હટો હટાઈ અમને ખાતરી જાય બજારની અંદર અત્યાર સુધી અમારા 15-20 ધંધો ના થાય 12 વાગે તે હોય કોણી હરકી નહીં કટાકે અમે પાછો ફળાઈએ તોય પાછો અમારું છોડાવે આવે નહીં ફાટા એ નહીં ફાટે પટ્ટા પર તમે સિનોનની આવી જશે બધા આવી જશે બધા માતર મંગરોળ ના આવી જાય બધા બંને ટોટલી બંધ કરે છે નહીં ઉભા રહે આના ઉપર તમને ગાડી મેલો છે
શું નામ જેવી રીતે અહીં બી રસ્તો છે તેવી રીતે મેઇન રોડ પર બી રસ્તો છે. અહીં એક સાઈડ છે ના નહીં કહેતા, અમે સમજીને અંદર લેવા તૈયાર છે. અમને વાર તહેવારનો ધંધો કરવા દો. મેઇન બજારમાં એવું છે, ડબલ સાઈડ છે, તમે બંધ કરાવી શકો છો. તમે અહીં બી છે બધી સાઈડ રાખો, અંદરથી રાખો, અમે તૈયાર છે. તમે કહો તમે અંદર ઊભા રહીશું, પણ અમારા વાર તહેવાર અમને કરી લેવા દો. 2 પૈસા અમે કમાઈશું. આપીનો ટાઈમ તમને ખબર છે કેટલી મોંઘવારીનો ટાઈમ છે. કે થોડો સાથ સહકાર તમે આપો, થોડો સાથ સહકાર અમે આપવા તૈયાર છે. શું કરો મેન બજારની અંદર? મેન બજારમાં દબાણ છે. દબાણ એવું નથી કે અહીં એટલું છે. મેન બજારમાં દબાણ છે, એ એમનું પ્રોબ્લેમ છે. એ અમને નહીં ખબર કેમ છે. નગરપાલિકા તઈની કશું છે કે નહીં ખબર નહીં, પણ તઈની મંડપ મારીને લોકો ધંધા કરે છે. અહીં બી અમે ધંધો કરીએ છીએ. અંકલેશ્વર ગણેશજીના આગમન દરમિયાન આગ લાગતા નાસભાગ, મોટી દુર્ઘટના ટળી. અંકલેશ્વર શહેરમાં સરકાર ગ્રુપ દ્વારા ગણેશજીના આગમનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગણેશજીના આગમનને નિહાળવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. દરમિયાન ગણેશજીના મુખ દર્શન સ્થળે લગાવવામાં આવેલા ફાયર ક્રેકર સેટમાં અચાનક આગ લાગી હતી. આગ લાગતા સ્થળ પર હાજર લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં આયોજકોએ તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી. આયોજકો જાતે જ સેટ પર ચડી ગયા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. સમયસર આગ પર કાબુ મેળવી લેવાતા મોટી દુર્ઘટના ટળી હતી. ભરૂચ જિલ્લા કક્ષાના 77મા વન મહોત્સવનું જેપી કોલેજ ખાતે આયોજન કરાયું હતું, જેમાં રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જેપી કોલેજ ખાતે 77મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. વન મહોત્સવ અંતર્ગત પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન એક પેડ માં કે નામ અભિયાન 3.0 અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સાથે જ વૃક્ષારોપણના સંદેશને જન સુધી પહોંચાડવા માટે વૃક્ષ રથને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલ રાજ, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા, કલેક્ટર ડોક્ટર નવનાથ ગૌહાણી તેમજ વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વન મહોત્સવ નિમિત્તે વિવિધ યોજનાઓના લાભો પણ લાભાર્થીઓને અર્પણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં વધુમાં વધુ વૃક્ષારોપણ કરી પર્યાવરણનું જતન કરવા અને હરિયાળું ભરૂચ બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. ચાલુ વર્ષે સામાજિક મેડિકલ વિભાગ દ્વારા ભરૂચ જિલ્લામાં હરિત વન પ્લસ મોડેલ હેઠળ રોડ સાઈડમાં 14 હેક્ટરની અંદર કુલ 14,000 રૂપિયા તેમજ પંચરત્ન ગ્રામવાટિકા મોડેલ હેઠળ 85 ગામોમાં 4,250 રૂપિયા અને 8 અમૃત સરોવર મોડેલ હેઠળ 8 તળાવની 1700 રૂપિયાનું વાટર કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે પણ સામાજિક મેડિકલ વિભાગ દ્વારા જિલ્લામાં કુલ 29 હેક્ટરમાં 9 કવચો વિકસાવવામાં આવી રહ્યા છે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં 24 હેક્ટરમાં 8 સ્થળોએ તેમજ અર્બન વિસ્તારમાં 5 હેક્ટરમાં 1 સ્થળે વન પ્લસ બનાવવામાં આવી રહ્યું છે અને આ વન કવચમાં 2.90 લાખ રૂપિયાનું વાવેતર કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભરૂચ તાલુકાના સરનાર ગામના શિક્ષિત યુવાનો અને આગેવાન અબ્દુલ કામઠી દ્વારા એક આવેદનપત્ર પાઠવ્યું, જેમાં જણાવ્યા અનુસાર સરનાર ગામથી માત્ર 1 કિલોમીટરના અંતરે વિલાયત અને સાયખા જીઆરડીસીમાં આવેલ કંપનીઓમાં સ્થાનિક યુવાનોને રોજગારી નહીં આપવામાં આવતી હોવા સાથે બહારથી આવતા લોકોને નોકરી આપવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા અને સ્થાનિક શિક્ષિત યુવાનોને નોકરી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. અમારા ગામના નવયુવાનો પાસે ટેકનિકલ નોલેજ હોવા છતાં, ટેકનિકલ ડિગ્રીઝ હોવા છતાં, આઈટીઆઈ કરેલા હોવા છતાં અને અમારી પાસે MBA છોકરાઓ હોવા છતાં પણ જો અમને રોજગાર ના મળતો હોય તો અમારે આ જીઆઈડીસી આટલે મોટા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટનું કામ શું છે, જેનું ટોટલ પોલ્યુશન અમારી આસપાસના ગામડાઓ, અમારા ગામડાઓ વેચતા હોય છતાં પણ જો અમને રોજગાર ના મળે તો અમારે કોનો દરવાજો ખખડાવો. એના માટે આજે અમે લોકો ભરૂચ કલેક્ટરશ્રીને એક આવેદન આપવા માટે આવેલા છે અને અમારી માંગણી છે સરકારશ્રી પાસે પણ, અમારા તાલુકાના ધારાસભ્યશ્રી પાસે પણ, દરેક જે લોકો મતલબ એવા લોકો છે કે જે આ કંપનીને સામે પડકાર લઈ શકે છે એ લોકોને દરેકને અમારી માંગણી છે કે આ યુવાધનની જિંદગી ખરાબ ના કરો. આ યુવાધનને આજે તમે રોજગાર નહીં અપાવો. આટલી મોટી મહાકાય ઇન્ડસ્ટ્રીઝ હોવા છતાં ગુજરાતની જમીન પર, અમારી જમીન પર ઇન્ડસ્ટ્રીઝ હોવા છતાં પણ જો વિદેશ બહારથી લોકો આવીને કામ કરતા હોય તો આ યુવાનો ક્યાં જશે? આ યુવાનોને અમારે બહાર જ મોકલવાના છે? આ યુવાનોને રોજગાર અપાવો ને આ યુવાનોને કોઈ પણ રીતે
એવું નથી કે દરેકને અમે એવી માંગણી પણ એવી નથી અમારી કે દરેકને તમે કોઈ સારી પોસ્ટ આપો. જે રીતનું એમની પાસે ક્વોલિફિકેશન છે એ રીતની એ લોકોને પોસ્ટ આપવામાં આવે, યોગ્ય વળતર આપવામાં આવે ને યોગ્ય રોજગાર આપવામાં આવે. એ જ અમારી માંગ છે. ધન્યવાદ. આ જે નવયુવાન દીકરાઓ છે એમને અહીંયા સારી રોજગારી મળે, રોજગારીની તકો મળે, તો જેથી કરીને આપણા ભારત દેશના જે નવયુવાનો છે જે વિદેશમાં જઈ અને કામ ધંધા અર્થે જાય છે એ ન જાય. કેમ કે જ્યારે 200 મીટરના અંતરે આટલી મોટી જીઆઈડીસી આવેલી હોય અને જો ગામના નવયુવાનોને નોકરી ન મળતી હોય તો યોગ્ય નથી. એટલે આજે અમે ભરૂચના કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપી અને ગુજરાત સરકાર પાસે એક માંગ કરી કે સરનાળ ગામમાં જેટલા પણ નવયુવાનો બેરોજગાર છે, જેમની પાસે ડિગ્રી છે, ભણતર છે, શિક્ષણ છે, પરંતુ એમના વિસ્તારમાં એમના ગામમાં જીઆઈડીસી આવેલી હોય ને જો એમને નોકરી ન મળતી હોય તો સરાસર સરનાળ ગામના લોકો સાથે અને સરનાળ ગામના નવયુવાનોને અન્યાય થયેલો છે. એટલે આજે અમે કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપી અને માંગ કરી કે આ તમામ નવયુવાનો જે ભણેલા છે, જેમની પાસે સારી ડિગ્રીઓ છે, એ તમામને નોકરી મળે અને એમનું સારું જીવન અહીંયા જીવે એ માટે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવામાં આવેલી. આમોદનગરમાં વારંવાર ઉભરાતી ગટર અને દુર્ગંધ મારતા ગંદા પાણીના પ્રશ્ને હવે માત્ર ગંદકીનો નહીં પરંતુ પરિવારના સ્વાસ્થ્યનો ગંભીર પ્રશ્ન ઊભો થયો છે. વારંવાર રજૂઆત છતાં કાયમી નિરાકરણ ન આવતા એક જાગૃત નાગરિકે મીડિયા સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરી નગરપાલિકા તંત્ર સામે ગંભીર સવાલ ઉઠાવ્યા છે. આમોદનગરમાં વારંવાર ઉભરાતી ગટર અને દુર્ગંધ મારતા ગંદા પાણીના પ્રશ્ન હવે માત્ર ગંદકીનો નહીં પરંતુ પરિવારના સ્વાસ્થ્યનો ગંભીર પ્રશ્ન ઊભો થયો છે. વારંવાર રજૂઆત છતાં કાયમી નિરાકરણ ન આવતા એક જાગૃત નાગરિકે મીડિયા સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરી નગરપાલિકા તંત્ર સામે ગંભીર સવાલ ઉઠાવ્યા છે. નાગરિકે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે મારી ધર્મપત્ની હાલ ખૂબ જ બીમાર છે અને દવાખાનામાં દાખલ છે. ઘરની આસપાસ વારંવાર ઉભરાતી ગટર અને ગંદકીના કારણે મારા પરિવારના સ્વાસ્થ્યને લઈને હું ચિંતિત છું. જો આ ગંદકીના કારણે મારા બાળકોના સ્વાસ્થ્ય પર પણ કોઈ અસર થશે તો તેની સંપૂર્ણ જવાબદારી આમોદ નગરપાલિકાની રહેશે. નાગરિકના નિવેદનથી સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે કારણ કે ગટરનું ગંદુ પાણી વારંવાર ઘરના આંગણે પહોંચતું હોવાનો આક્ષેપ છે. દુર્ગંધ અને ગંદકી વચ્ચે પરિસરમાં પરિવારને રહેવાની ફરજ પડે ત્યારે સ્વચ્છતા અને જાહેર આરોગ્યની જવાબદારી કોની તેવો સીધો સવાલ હવે ઊભો થયો છે. વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા નાગરિકને નગરપાલિકાના ધક્કા ખાવા પડ્યા હતા. અંતે મીડિયા સમક્ષ રજૂઆત કર્યા બાદ નગરપાલિકા પ્રમુખ મહેન્દ્ર દેસાઈ દ્વારા તાત્કાલિક ગટર સાફ કરવા કર્મચારી મોકલવામાં આવ્યો હતો. પરંતુ નાગરિકોનો આક્ષેપ છે કે ગટરમાંથી કાઢવામાં આવેલો કચરો પણ યોગ્ય રીતે દૂર ન થાય ત્યાં જ ઠલવાતા ગંદકી ફરી ઘરના આંગણે આવવા લાગી હતી, જેના કારણે નાગરિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. નગરપાલિકા તરફથી જણાવાયું છે કે સંબંધિત ગટર માટે 1.50 લાખની કામગીરી મંજૂર કરવામાં આવે છે અને મંજૂરી બાદ કામગીરી હાથ ધરવામાં આવશે. નગરપાલિકા પ્રમુખ મહેન્દ્ર દેસાઈ તથા મુખ્ય અધિકારી દ્વારા કામગીરી દિવાળી સુધીમાં પૂર્ણ થઈ જાય તેવી ખાતરી આપવામાં આવી હોવાનું નાગરિકોએ જણાવ્યું હતું. પરંતુ હવે સૌથી મોટો સવાલ એ છે કે દિવાળી સુધી રાહ જોતી વખતે નાગરિક અને તેનો પરિવાર આ ગંદકી વચ્ચે કેટલો સમય જીવશે. તાત્કાલિક ગટર સફાઈ અને કાયમી ગટર વ્યવસ્થા બંને બાબતે નગરપાલિકા દ્વારા ગંભીરતાથી પગલાં લેવાની જરૂરિયાત ઊભી થઈ છે. નાગરિકનો ચેતવણી ભર્યો સવાલ. મારી પત્ની બીમાર છે, બાળકોના સ્વાસ્થ્યને લઈને પણ ભય છે. જો ગંદકીના કારણે બાળકોને કંઈ થશે તો જવાબદારી કોણ લેશે? હવે જોવાનું એ રહ્યું કે મીડિયા સમક્ષ રજૂઆત બાદ મળેલી ખાતરી માત્ર આશ્વાસન પૂરતી રહે છે કે પછી આમોદ નગરપાલિકા ખરેખર આ ગટર સમસ્યાનું કાયમી નિરાકરણ લાવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ખાસ કરીને બાળકોના સ્વાસ્થ્ય અંગેની ચિંતા અને નગરપાલિકાની જવાબદારી અંગે નાગરિકોનું નિવેદન સ્પષ્ટ રીતે મૂકવું યોગ્ય રહેશે. શુક્રવારે બી મેં અરજી કરી એમના ચોપડામાં તો બી હાલમાં અમારે ગટરનો પ્રોબ્લેમ છે. મારા ઘરમાંથી નીકળાતું નથી બહાર, એવું ચેમ્બર બનાવેલું છે એ લોકોએ. હવે નગરપાલિકા લોકો કહેવા જઈએ તો કઈ થાય કે અમે કેટલા ફોન કરીએ, ફોન કરીને થાય કે નગરપાલિકામાં તો કે તમારું કામ થઈ જશે, પણ કોઈ કામ કરવા આવતું નથી. કેટલા સમયથી આ સમસ્યા? મિનિમમ 1 વર્ષથી. તમે આ બાબતે કોને રજૂઆત કરી? સાધુભાઈ, મહેન્દ્રસિંહ, ઉમેશ પંડ્યા, રહીશ રંગુની, બધાને જ મેં જાણ કરેલી છે. અમારા ફળિયાના જે મેન માણસ છે રહીશભાઈ, એ બી ફોન કરીને કહે છે પણ કોઈ ધ્યાન આપતું નથી ને કોઈ આવતું નથી. ને એક સળિયો લઈને આવે, સાફ કરત ને જતા રહે, પણ આ ગટરનો કોઈ ઉલ્લેખ કે કશું લાવતા નથી. તો એનું શું કરવું, નિરાકરણ શું કરવું? આ કાયમનું લાગ્યું, મારા ઘરમાંથી નીકળવું જ કેવી રીતે? બીજું કે ઓવરફ્લો થાય તો મારા ઘરમાં, મારા આંગણામાં એટલું ગંદકી થાય, એની કોઈ બીમારી થશે ને મારા ઘરમાં અભી હાલમાં મારી વાઈફ
દવાખાનામાં છે તો એને કશું થઈ જશે એની જવાબદારી નગરપાલિકાની રહેશે. આવનાર સમયમાં તમે શું કરશો? હું આવનાર સમયમાં એવું કરીશ કે ચેમ્બર બંધ કરી દઈશ ને મારી વાઈફને કે મારા ઘેર છોકરાને કશું થયું બધું નગરપાલિકાના સિરે નાખીશ. જ્યારે એ ભૂગર્ભ ગટર યોજના હતી એ વારંવાર ત્યાં ચોકઅપ થાય છે, છેલ્લું જ એમનું ઘર છે, પણ કહેવાનો મતલબ એવો છે કે તઈ એ સોલ્યુશન આવ્યું નથી. એટલે મેં સ્પેશિયલ 12/6/2026 રોજ સામાન્ય સભાની અંદર સ્પેશિયલ ગટર લીધેલી છે એમના ઘરેથી લઈ અને જે ધોબીને આગળ જે પાછલા પટેલ ફળિયાની અંદર જે ગટર નીકળે તે ગટરનું આજે એસ્ટિમેટ બની ગયું, ટીએસ પણ મળી ગયેલી, તાંત્રિક મંજૂરીની અંદર છે. હવે પછી એનું ખાલી ટેન્ડરિંગ પ્રક્રિયા જ બાકી છે, તો એનો કાયમ ઉકેલી આવશે. પણ અત્યારે જે ભૂગર્ભ ગટર યોજના છે તે સદંતર બંધ કરવી મારા માટે મુશ્કેલ છે, કારણ કે ત્યાંના રહીશોની જે એ છે એક જણના લીધે કે એ ગટર લાઈન બંધ ના થાય. જ્યારે એમની અરજી આવે ત્યારે અહીંથી અમે માણસ મોકલીએ અને પ્રોબ્લેમનું સોલ્યુશન કરીએ. ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ્સના ભ્રષ્ટ અધિકારીઓ લાંચ લેતા ઝડપાતા ગુજરાત ફાર્મિસ્ટ એસોસિએશન દ્વારા ઉજવણી કરી. કેક કાપી આતશબાજી સાથે સૂત્રોચ્ચાર સાથે ઉજવણી કરી હતી. ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ્સ કચેરી ખાતે ફાર્માસિસ્ટોએ એકત્ર થઈ કેક કાપી અને ફટાકડા ફોડી ભ્રષ્ટાચાર દૂર કરવાના સૂત્રોચ્ચાર કર્યા હતા. એસોસિએશનના હોદ્દેદારો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે ગુજરાતમાં મોટી સંખ્યામાં મેડિકલ સ્ટોર, ફાર્મસી લાયસન્સના આધારે ચાલી રહ્યા છે અને કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા હપ્તા વસૂલવામાં આવે છે. આવા ભ્રષ્ટ અધિકારીઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે. ગુજરાતના 70% કરતાં પણ વધુ મેડિકલ સ્ટોર્સ માત્ર ફાર્માસિસ્ટના ભાડાના લાયસન્સ પર ગેરકાયદેસર ધંધો કરી રહ્યા છે અને આ પ્રવૃત્તિ બેરોકટોક ચાલવા દેવા માટે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા દર વર્ષે સાલિયાણું લેવામાં આવે છે. કોઈ ફાર્માસિસ્ટને નવા મેડિકલ સ્ટોર ખોલવા હોય અથવા તો મેડિકલના લાયસન્સ રિન્યુ કરાવવા હોય તો એની પાસેથી 25,000 થી 50,000 રૂપિયાની લાંચ લેવામાં આવે છે. એવા સમયમાં જ્યારે ભરૂચ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર પ્રકાશ પોસનાની અને ડ્રગ ઇન્સ્પેક્ટર એસીબીના છટકામાં રંગી હાથે લાંચ લેતા પકડાઈ ગયા છે, જેના કારણે ગુજરાતના ફાર્માસિસ્ટમાં ખુશીનો માહોલ વ્યાપી ગયો છે અને ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા આજે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કચેરીએ ફટાકડા ફોડી અને કેક કાપીને એની ઉજવણી કરવામાં આવી છે. વાગરાની ઓરા ચોકડી પાસે બંધ મકાનમાંથી તસ્કરો 2.5 લાખની રોકડ અને દાગીના ઉઠાવી ફરાર. લાખોની ચોરીથી સોસાયટીમાં ફફડાટ. વાગરા તાલુકામાં શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે તસ્કરોએ પોલીસ પેટ્રોલિંગને ખુલ્લો પડકાર ફેંક્યો હોય તેમ ઓરા ચોકડી નજીક આવેલી સોસાયટીમાં એક મોટી ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. મકાન માલિક શેખ અઝરુદ્દીન નસરુદ્દીન અને તેમનો પરિવાર પોતાના કામ અર્થે ઘરને તાળું મારી બહાર ગામ ગયો હતો. આ તકનો લાભ ઉઠાવી અંધારાનો ફાયદો ઉઠાવતા ચોરોએ બંધ મકાનને પોતાનું નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ સૌપ્રથમ મકાનની બહારની ગ્રીલનો નકુચો તોડ્યો હતો અને ત્યારબાદ મુખ્ય દરવાજાનું તાળું નકુચો તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો. ઘરમાં ઘૂસ્યા બાદ ચોરોએ પદ્ધતિસર આખા ઘરમાં સામાન ફેંદી નાખ્યો હતો અને તિજોરી તોડી તેમાં રાખેલી તમામ કિંમતી ચીજવસ્તુ પર હાથ સાફ કરી દીધો હતો. મકાન માલિકના જણાવ્યા અનુસાર તસ્કરો ઘરમાંથી 2.5 લાખની રોકડ રકમ, 3.5 તોલાનો સોનાનો હાર તેમજ સોનાની 4 વીંટીઓ સહિત લાખો રૂપિયાના દાગીના ચોરીને ફરાર થઈ ગયા છે. સવારે ઘટનાની જાણ થતાં જ પરિવારજનો તુરંત બહાર ગામથી નિવાસસ્થાને દોડી આવ્યા હતા. આ બનાવ અંગે વાગરા પોલીસને જાણ કરવામાં આવતા જ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ચોરીનો ગુનો નોંધી જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ પોલીસે આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવાની સાથે તસ્કરો કઈ દિશામાં ભાગ્યા છે તે દિશામાં તપાસ તેજ કરી છે. રહેણાંક વિસ્તારમાં બનેલી આ ઘટનાથી સ્થાનિક રહેવાસીઓમાં ભય અને ચિંતાનો માહોલ છવાયો છે. મારા ઘરે આજે સવારના 4 વાગ્યેના ગાળામાં ચોરી થઈ છે અને એમાં ઘરની તિજોરી તોડેલી છે. એની અંદર 2.5 લાખ રૂપિયા કેશ અને બીજા 3.5 તોલાનો હાર અને 2 તોલાનો હાર છે અને 4 વીંટી એ બધું ચોરી થયું છે. અને પોલીસવાળા આવીને ઘરની અંદર તપાસ કરીને ગયા છે. તમારી શું માંગ છે? અમારી માંગ એ જ છે કે અમને અમારું જે સોનું ને જે રકમ છે તે અમને પરત મળે. બસ આ જ અમારી માંગણી છે અને તપાસ કરે કે આ કોણ છે. ભરૂચના કરમાળવાસી ગામ વચ્ચે હાઈટેન્શન લાઇનનો વાયર તૂટવાની ઘટનાને હજુ 3 દિવસ પણ પૂર્ણ થયા નથી. ત્યાં ફરી એક વખત એ જ વિસ્તારમાં હાઈટેન્શન લાઇનનો વાયર તૂટીને રોડ અને ખેતરમાં પડ્યો હોવાની ઘટના સામે આવી છે.
ભરૂચના કરમાળવાસી ગામ વચ્ચે હાઈટેન્શન લાઇનનો વાયર તૂટવાની ઘટનાને હજુ 3 દિવસ પણ પૂર્ણ થયા નથી ત્યાં ફરી એક વખત એ જ વિસ્તારમાં હાઈટેન્શન લાઇનનો વાયર તૂટીને રોડ અને ખેતરમાં પડ્યો હોવાની ઘટના સામે આવી છે. આજે સવારે બનેલી આ ઘટનાને પગલે ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. ખેડૂત આગેવાન નોફલ પટેલે ઘટનાને ગંભીર ગણાવી પાવર ગ્રીડ, કેવીસી અને જિલ્લા પ્રશાસનની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે અગાઉ વાયર તૂટવાની ઘટનામાં કેવીસીના અધિકારીઓ દ્વારા કોઈ વ્યક્તિએ વાયર કાપ્યો હોવાની વાત કરવામાં આવી હતી. જોકે જો વાયર ચોરી કે કાપી નાખવાની ઘટના બની હોય તો તેની પોલીસ ફરિયાદ કરવામાં આવે છે કે નહીં તેની નકલ ખેડૂતોને આપવામાં આવી નથી. આજે ફરી વાયર તૂટતા સમગ્ર મામલે યોગ્ય તપાસ અને વાયર તૂટવાનું ચોક્કસ કારણ જાહેર કરવાની માંગ ઉઠી છે. 2-3 દિવસ પહેલા કે વાંસી કરમાળની વચ્ચે જે રોડ તૂટીને વાયર તૂટીને પડેલો અને એને કેઈસીના અધિકારી દ્વારા એવું કહેવામાં આવેલું કે અમને કોઈ વાયર કાપી નાખ્યો છે. 72 કલાકની અંદર પાછો આજે સવારે એટલે કે આજે સોમવાર તારીખ 24/8/2026ના રોજ સવારે 8 કલાકની આસપાસ પાછો બીજો વાયર તૂટીને પડ્યો છે. પાવર ગ્રીડ અને કેઈસી દ્વારા ફક્ત ખેડૂતો અને જિલ્લા પ્રશાસનને ગેરમાર્ગે દોરવામાં આવે છે. આજ સુધી 3 દિવસ થઈ ગયા છતાં પણ કોઈ ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી નથી. અમારા ધ્યાને પડ્યું નથી. અમે ફરિયાદની કોપી પણ માંગેલી છે કે ભાઈ તમે ચોરીની ફરિયાદ આપી તો અમને કોપી આપો. એ કોપી પણ આપેલી નથી હજુ આજ સુધી. ખેડૂત મિત્રોને કહેવા માગું છું કે આજ આપણું ભવિષ્ય છે. 48 કલાક 72 કલાકમાં 2 વખત વાયર તૂટીને પડ્યા છે અને એની કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. આજે 72 કલાક કરતાં વધુ સમય થઈ ગયો પણ કોઈ જિલ્લા પ્રશાસન તરફથી પણ આની કોઈ વિઝિટ કરવામાં આવેલ નથી. ફક્ત આવી અને વાયર કાઢીને પાવર ગ્રીડને કેઈસીના કર્મચારીઓ જતા રહ્યા છે પણ હજુ સુધી એનું કોઈ પ્રોપર રીઝન પણ આપણને આપવામાં આવેલ નથી. તો આનાથી ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે કે ભાઈ આમાં ખેડૂતની સેફટી કેટલી, આમાં જિલ્લા પ્રશાસનનો કેટલો રોલ કે ભાઈ જે ખેડૂતની સેફટીનું ધ્યાન રાખશે કે ખાલી કંપનીનું ખાલી ધ્યાન રાખે છે. કંપનીનો પ્રોજેક્ટ પૂરો કરવામાં ખાલી ઇન્ટરેસ્ટ છે પ્રશાસનને. એટલે ખેડૂતોને કહેવા માગું છું કે આ આપણું ભવિષ્ય છે, આને જોઈ લીજો અને સમજી લીજો. અને જે લોકો કંપની સાથે હજુ પણ કોપરેટ કરીને કામ કરેલા છે એમને કહેવા માગું કે તમે પણ ભાઈ જોઈ લો, આ તમારું ભવિષ્ય છે. જ્યાં સુધી આપણી સેફટીને આ જે 2 વાયર તૂટ્યા છે એનો FSL રિપોર્ટ અને એનું યોગ્ય કારણ આપણી સમક્ષ ના આવે ત્યાં સુધી આ લોકોને આ વિસ્તારમાં તો અમે કામ કરવા દેવાના નથી. 3 દિવસ પહેલા પણ આ જ વિસ્તારમાં વાયર તૂટ્યો હતો. આજે ફરી સવારે આશરે 8 વાગે હાઈટેન્શન લાઇનનો વાયર તૂટીને રોડ વચ્ચે અને ખેતરમાં પડ્યો છે. વારંવાર આવી ઘટના બનતી હોવા છતાં વાયર શા માટે તૂટે છે તેની યોગ્ય તપાસ કેમ કરવામાં આવતી નથી તે મોટો પ્રશ્ન છે. 3 દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં જિલ્લા પ્રશાસન તરફથી સ્થળની યોગ્ય તપાસ કે મુલાકાત થઈ નથી. માત્ર વાયર હટાવી દેવામાં આવે અને કર્મચારીઓ જતા રહે તે પૂરતું નથી. વાયર કયા કારણસર તૂટ્યા તેની ટેકનિકલ તપાસ થવી જોઈએ અને તેનો રિપોર્ટ ખેડૂતો સમક્ષ મૂકવો જોઈએ. પહેલા અને હવે તૂટેલા બંને વાયરો અંગે યોગ્ય તપાસ થાય. જરૂર પડે તો FSL સહિતની તપાસ કરવામાં આવે અને વાસ્તવિક કારણ સામે લાવવામાં આવે તેવી અમારી માંગ છે. ખેડૂતોની જમીન અને ખેડૂતોના જીવની સુરક્ષા પ્રથમ છે. જ્યાં સુધી આ ઘટનાનું યોગ્ય કારણ સામે નહીં આવે અને ખેડૂતોની સુરક્ષાની ખાતરી નહીં મળે ત્યાં સુધી આ મુદ્દે અમે અવાજ ઉઠાવતા રહીશું અને હવે આ જગ્યાએ કામ પણ કરવા નહીં દઈએ જ્યાં સુધી યોગ્ય નિરાકરણ ન આવે ત્યાં સુધી. કરમાળવાસી માર્ગ પર થોડા જ અંતરમાં હાઈટેન્શન લાઇન તૂટવાની 2 ઘટનાઓ સામે આવતા ખેડૂતોની સલામતીને લઈને ગંભીર સવાલ ઊભા થયા છે. હવે જોવાનું રહેશે કે વીજ કંપની અને જિલ્લા પ્રશાસન આ ઘટનાની ટેકનિકલ તપાસ હાથ ધરી વાયર તૂટવાનું ચોક્કસ કારણ ક્યારે જાહેર કરે છે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે શું પગલાં લે છે. ભરૂચ શહેરોમાં મંદિરોને નિશાન બનાવી ચોરીના ગુનાને અંજામ આપતા રીઢા તસ્કરની પોલીસે ધરપકડ કરી છે. આ સાથે જ મંદિરમાં થયેલ ચોરીના 8 ગુનાનો ભેદ ઉકેલાયો છે. ભરૂચ શહેરમાં મંદિરોને નિશાન બનાવી દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી કરનાર રીઢા આરોપીને ભરૂચ શહેર ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપીની ધરપકડ સાથે સિદ્ધનાથ નગર અંબાજી મંદિર અને શક્તિનાથ મહાદેવ મંદિરની ચોરીના 2 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીએ ભરૂચ અને શહેર અને આસપાસના વિસ્તારોમાં આવેલા 8થી વધુ મંદિરોમાં ચોરી કરી હોવાનું કબૂલાત આપી હોવાનું સામે આવ્યું છે. સિદ્ધનાથ નગરના અંબાજી મંદિરમાં અજાણ્યો શખ્સ પ્રવેશ્યો હતો અને દાનપેટીમાંથી રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ફરિયાદ નોંધાયા બાદ સર્વેલન્સ ટીમોએ તપાસ શરૂ કરી હતી. પોલીસે આસપાસના CCTV ફૂટેજની ઝીણવટભરી તપાસ સાથે
અગાઉ મંદિર ચોરીમાં સંડોવાયેલા આરોપીઓની માહિતી પણ એકત્ર કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસને બાતમી મળી હતી કે મંદિર ચોરી કરનાર શખ્સ શક્તિનાથ ગરનાળા પાસે હાજર છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી રાકેશ બચુભાઈ મેડાને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી ચોરીના રોકડા 5,740 તથા મોબાઈલ સહિત કુલ 10,740નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં આરોપીની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી પણ સામે આવે છે. આરોપી અગાઉ ભરૂચમાં રહેતો હોવાથી શહેરના રસ્તાઓ તેમજ રાત્રિના પોલીસ પોઈન્ટથી સારી રીતે વાકેફ હતો. તે કિમથી ટ્રેન મારફતે ભરૂચ આવતો હતો અને રેલવે લાઇન નજીક આવેલી સોસાયટીઓના મંદિરોને ટાર્ગેટ કરતો હતો. રેલવે પાટા પરથી ચાલીને મંદિર સુધી પહોંચ્યા બાદ દાનપેટીમાંથી રોકડ ચોરી કરતો અને દાનપેટીને મંદિરથી થોડે દૂર અવાવરૂ સ્થળે લઈ જઈ તોડતો હતો. હાલ પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તેણે અન્ય સ્થળોએ કરેલી ચોરી અંગે વધુ તપાસ શરૂ કરી છે. શ્રી પ્રજાપતિ સમાજ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ જિલ્લા દ્વારા આયોજિત પવિત્ર રક્ષાબંધન પર્વની ઉજવણી ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે કરવામાં આવી હતી. સામાજિક એકતા, સ્નેહ અને સંસ્કારની ભાવનાને દ્રઢ બનાવતા કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે આરએસએસના ભરૂચ વિભાગ સંઘચાલકજી તથા લઘુ ઉદ્યોગ ભારતીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ બળદેવભાઈ પ્રજાપતિ તેમજ અતિથિ વિશેષ તરીકે ડોક્ટર પરિમલભાઈ પ્રજાપતિ અને ડોક્ટર પ્રિયંકાબેન પ્રજાપતિ તથા ભરૂચ જિલ્લા પ્રજાપતિ સમાજના પ્રમુખ તથા આરએસએસના ભરૂચ વિભાગના સામાજિક સદભાવ સંયોજક એવં સંકલ્પ ક્રેડિટ સોસાયટીના ચેરમેન રાકેશ પ્રજાપતિ, મહિલા વિભાગના કાર્યકર્તા એવં લોકગાયક અનસુયાબેન પ્રજાપતિ, સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્ત તેમજ ભરૂચ જિલ્લા પ્રજાપતિ સમાજના સહમંત્રી પ્રકાશભાઈ પ્રજાપતિની પ્રેરણાદાયી ઉપસ્થિતિ રહી. અંદાળા સ્થિત મારુતિધામ સોસાયટી ખાતે શ્રી અરુણભાઈ પ્રજાપતિના નિવાસ સ્થાને યોજાયેલા આ સુંદર ઉત્સવમાં ભાઈ બહેનના પવિત્ર પ્રેમની સાથે સમાજ સંગઠનની એક અનોખી ઝલક જોવા મળી. આવા ભવ્ય અને સંસ્કારવર્ધક કાર્યક્રમનું સંચાલન અર્પિતાબેન પ્રજાપતિ અને જાગૃતિબેન પ્રજાપતિએ કર્યું. સમાજના ઉપપ્રમુખ અરુણભાઈ પ્રજાપતિએ કાર્યક્રમ માટે સુંદર ભોજન અને અન્ય સુવિધા કરી કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજના કાર્યકર્તા ભાઈઓ અને બહેનોએ અથાગ પરિશ્રમ કર્યો. આ કાર્યક્રમમાં પ્રજાપતિ સમાજમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉત્સવમાં મુખ્ય મહેમાન બળદેવભાઈએ રક્ષાબંધન ઉત્સવનું મહત્વ અને દેશ, સમાજ અને સંસ્કૃતિના વિકાસ માટે પંચ પરિવર્તન પોતાના જીવનમાં લાવી દેશની મોટી સેવા કરી શકાય એમ સમજાવ્યું. અતિથિ વિશેષ ડોક્ટર દંપતીએ સમાજ સંગઠિત અને સંસ્કારી બને માટે યોગદાન આપવાની વાત કરી. કાર્યક્રમમાં પ્રમુખ રાકેશભાઈએ સમાજ દ્વારા ચાલતા સેવા કાર્યોની માહિતી આપી. ત્યારબાદ આગામી કાર્યક્રમોની યોજના પણ બનાવી. યુવા સંગમ, નવરાત્રી નિમિત્તે ગરબા સ્પર્ધા, ક્રિકેટ ટુર્નામેન્ટ, વૃક્ષારોપણ કાર્યક્રમ આગામી દિવસોમાં કરવામાં આવશે. તેમાં સમાજ વતી સક્રિય સહયોગની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી. ઇસ્લામ ધર્મના પૈગંબર મહમ્મદ સાહેબનો જન્મદિવસને ઇસ્લામના અનુયાયીઓ ઈદે મિલાદના નામે શ્રદ્ધાપૂર્વક ઉજવે છે. આગામી 26 ઓગસ્ટ 2024ને બુધવારના દિવસે આ તહેવાર ઉજવવામાં આવશે. ગામના ધાર્મિક સ્થળો, ગામના મુખ્ય માર્ગો, ગલીઓ અને ઘરો રંગબેરંગી લાઇટની રોશનીઓથી રંગાઈ ગયું છે. ગામમાં જ્યાં જુઓ ત્યાં રંગબેરંગી રોશની નજર આવશે. આ દિવસની ઉજવણીના ભાગરૂપે બુધવારના દિવસે સવારમાં ગામમાં ભવ્ય જુલુસનું આયોજન કરાયું છે અને ત્યારબાદ સમસ્ત ગામ તરફથી ગામની ભાગોડી નિયાઝનું પણ આયોજન કરાયું છે. આ નિયાઝનું કોઈ પણ જાતના નાત જાતના ભેદભાવ વગર દરેકને લાભો મળશે. આ દિવસને શ્રદ્ધાળુઓ ઈદે મિલાદના નામે ઉજવે છે. સમાચારમાં વિરામ લેતા પહેલા ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર. ભરૂચ જિલ્લા જેલમાં અદ્યતન સુવિધાઓનું લોકાર્પણ. મંત્રી કમલેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમ. જંબુસર, આમોદ તેમજ વાગરા તાલુકાના અનેક ગામોને જોડતો ડોલિયા દેણવા બ્રિજનું લોકાર્પણ 150 વિધાનસભાના ધારાસભ્ય દેવકિશોર સ્વામીના વરદ હસ્તે કરવામાં આવ્યું. આમોદ કોંગ્રેસનું અનોખું વિરોધ પ્રદર્શન. કથિત લઠ્ઠાકાંડ મામલે સરકાર સામે રોષ. ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ્સના ભ્રષ્ટ અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા. ગુજરાત ફાર્મિસ્ટ એસોસિએશન દ્વારા ઉજવણી. કેક કાપી આતશબાજી સાથે સૂત્રોચ્ચાર સાથે ઉજવણી. કરજણ નગરપાલિકા દ્વારા નવા બજાર વિસ્તારમાં રોડ સાઇડના દબાણો ઉપર તવાઈ. ગણેશજીના આગમન દરમિયાન આગ લાગતા નાસભાગ, મોટી દુર્ઘટના ટળી. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી ઉપસ્થિત થઈશું આપની સમક્ષ નવા સમાચારો અને નવી ઘટનાઓને લઈને. ત્યાં સુધી રેવા ન્યૂઝની ટીમને રજા આપશો. નમસ્કાર.
છે.